નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકાના ડોન રાષ્ટ્રપ્રમુખે જે ટેરિફ વોર શરૂ કર્યું છે એમાં હવે બે બળિયા બાથે વળગ્યા જેવો ઘાટ થયો છે અને અમેરિકા અને ચીન ફાઇનલી મેદાનમાં રોકાયા છે, કારણ કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યૂહાત્મક પીછેહટ કરી અને દુનિયાના બાકીના મુખ્ય 75 દેશો પરની જે ટેરિફ હતી એ 90 દિવસ એટલે કે 3 મહિના સુધી હોલ્ડ પર કરી દીધી છે અને ચીન પર જે ટેરિફ વધારીને 145% કરી છે. તો ચીન પણ ઝૂકેગા નહીંના મૂડમાં અમેરિકાની સામે 125% ટેરિફ કરી નાખી છે. હવે આ માત્ર આંકડાઓની માયાજાળ છે. બંને દેશો વચ્ચે દેખીતી રીતે સાપે માર્યા નહીં પણ ડ્રેગન માર્યા જેવું વેર આવી ગયું છે. ત્યારે દુનિયાભરમાં શેર બજારોની સ્થિતિ જે છે એ ભારે અફડાતફડીનો માહોલ છે. અલબત્ત ભારતની વાત કરીએ તો મહાવીર જયંતિને કારણે ગુરુવારે શેર બજાર બંધ હતું એટલે શુક્રવારે એમાં ઉછાળો જરૂર જોવા મળ્યો, પરંતુ યુરોપના શેર માર્કેટ જોઈએ તો યુરોપિયન શેર માર્કેટ, ખાસ કરીને જાપાન હોય, જર્મની હોય, સ્પેન હોય, ઇવન યુકેનું શેર માર્કેટ જે છે એ ડાઉન હતું. એટલું જ નહીં, અમેરિકાના શેર બજાર બુધવારે રાત્રે ભારતીય સમય પ્રમાણે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે 90 દિવસનો પોઝ એ આપી રહ્યા છે, ત્યારે અમેરિકાના નાસ્ડેક, ડાઉ જોન્સ અને સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર રોકેટની માફક ઉછળીને 10% સુધી વધી ગયા હતા, પરંતુ ગુરુવારે ફરી પાછા એ શેર બજાર ડાઉન થયા હતા. અને આજે શુક્રવારની રાત્રે હું જ્યારે શૂટ કરવા જઈ રહ્યો છું ત્યારે અમેરિકી શેર બજાર પહેલાં નેગેટિવમાં ખુલ્યા હતા 0.5 થી 0.75, 0.9% સુધી, અને અત્યારે ફરી પાછા સ્ટેબલ થઈ અને 1.5 થી 2% જેટલા ઉપર છે. પરંતુ આ બધી સ્થિતિ જે છે એ બહુ હરખાવા જેવું નથી, કારણ કે ચીનની વ્યૂહરચના શું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ હજી ઘણા બધા પત્તા પોતાના ચાપીને બેઠા છે. ત્યારે આવનારા દિવસોમાં આ ટ્રેડ વોરમાં શું થશે એ મુદ્દે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં, કારણ કે સોનું અત્યારે એકદમ હાઈ જતું રહ્યું છે અને ડોલર જે છે એ ડાઉન ગયો છે. આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન જે છે એ દબાવવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં અમારા વિડીયોઝ આવે તો એના નોટિફિકેશન્સ તમને તરત મળતા રહે. તો ધન્યવાદ. મિત્રો, શુક્રવારે ભારતનો સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1.75% અને 1.9, એટલે તમે આમ જોવા જાઓ તો નિફ્ટી 22,900 સુધી પહોંચી ગયો અને સેન્સેક્સ જે છે એ લગભગ 150 પોઈન્ટ જેટલો ઉછળ્યો. પણ એને બાદ કરતાં મેં કહ્યું તેમ દુનિયાભરના શેર બજારોમાં હજુ નરમાઈ જોવા મળી રહી છે ને અમેરિકાના શેર બજારમાં પણ એ કોન્ફિડન્સ જોવા મળતો નથી. બલકે બુધવારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી ત્યારે શેર બજાર ઉછળ્યા હતા, પણ હવે શેર બજાર ડાઉન ગયા છે. હવે આ જે સ્થિતિ છે, જ્યારે દુનિયાભરમાં શેર બજારમાં નરમાઈ જોવા મળે છે, ચીન અને અમેરિકા વચ્ચેનું ટ્રેડ વોર વકરે એવી સ્થિતિ છે, ત્યારે તમે આજે જોયું હશે કે સોનું એકાએક એક દિવસમાં 3,000 રૂપિયા ઊંચું ગયું છે. એટલે દિલ્હીમાં સોનું 96,000 રૂપિયા 10 ગ્રામ વેચાઈ રહ્યું છે અને દુનિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો 3,000 સુધી ડાઉન ગયું હતું, એટલે ટોચથી નીચે ગયું હતું $3,000. એ આજે $3,250 એટલે કે $250 સોનું જે છે એક દિવસમાં વધ્યું છે. અને એની સામે US ડોલર ઇન્ડેક્સ જે છે એ 100થી નીચે જતો રહ્યો છે. એક જમાનામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સત્તા પર આવ્યા ત્યારે એ ઉછળીને $112-113 જતો રહ્યો હતો, જેને કારણે ભારતીય રૂપિયો જે છે એ ખાસો નબળો પડ્યો હતો. આજે અમેરિકી ડોલર ઇન્ડેક્સ તમે જુઓ તો 100થી નીચે જતો રહ્યો છે અને અમેરિકી ડોલર આજે 3 વર્ષના યુરોના તળિયે જતો રહ્યો છે. એટલે યુરોની સરખામણીમાં અમેરિકી ડોલર આજે 3 વર્ષની નીચલી સપાટી છે. તો સ્વિટ્ઝરલેન્ડનું જે સ્વિસ ફ્રાન્ક છે એની સરખામણીમાં 10 વર્ષની નીચે ગયું છે. અને જ્યારે ડોલર ડાઉન જાય છે ત્યારે લોકોને લાગે છે કે ગોલ્ડ એટલે કે સોનું જે છે એ રોકાણ કરવા માટે સેફ એટલે કે સૌથી સલામત ઇન્સ્ટ્રુમેન્ટ છે આર્થિક રોકાણની દ્રષ્ટિએ. ટૂંકમાં ડોલર જે છે આજની તારીખે કોરોનાના લેવલે 2020 થી 2022 વચ્ચે જે ડાઉન જતો હતો એવી સ્થિતિ પર આવી ગયો છે. અને ખુદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પને સ્વીકારવું પડ્યું છે કે શેર બજાર જે ડાઉન ગયું છે, અથવા તો જેને કહી શકાય ને કે ડોલર જે રીતના ડાઉન ગયો છે એ ટ્રાન્ઝિશન કોસ્ટ છે. પરંતુ એક વાત તમને કહું કે ડોનાલ્ડ ટ્રમ્પ શેર બજાર ડાઉન જાય એનાથી નથી ડરતા, ડોલર નીચે જાય એનાથી નથી ડરતા, કારણ કે એ તો ઈચ્છે છે કે ડોલર થોડો નીચે જાય તો ઇન્ફ્લેશન અને વ્યાજ દરમાં ઘટાડો કરવાની જે એમની માંગ છે અમેરિકન ફેડરલ બેંક સામે, એમાં કદાચ દાદાગીરી કરી અને પોતાનું ધાર્યું કરી શકે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર ડરે છે શેનાથી? તો ડોનાલ્ડ ટ્રમ્પ ડરી ગયા છે અથવા તો વ્યૂહાત્મક પીછેહટ જે એને કરવી પડી છે એ અમેરિકી બોન્ડ માર્કેટ માટે કરવી છે. અને આજે અમેરિકામાં બે મુખ્ય ચર્ચા ચાલી રહી છે. એક કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પોલિટિકલ પાર્ટીના જે ડોનર્સ હતા, જે લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને તગડું ડોનેશન આપ્યું હતું, એ લોકોએ ઇનસાઇડર ટ્રેડિંગ કર્યું છે. હવે ઇનસાઇડર ટ્રેડિંગ કરી અને એ લોકોએ $1 મિલિયન બનાવી લીધા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. એવું કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના જે ઇનસાઇડર્સ છે અથવા તો એમના જે ફ્રેન્ડ્સ છે એ લોકોને માહિતી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ, આમ તો દુનિયાભરને માહિતી હતી કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ નાખવાના છે, પરંતુ કેટલીક જે સિક્રેટ માહિતી હતી એનો લાભ આ મિત્રોએ લીધો છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે દિવસે કહ્યું કે હું 90 દિવસનો પોઝ લઉં છું ને એને કારણે જે બજારમાં ઉછાળો આવ્યો ને એનાથી ઘણા બધા લોકોને ફાયદો થયો, એમાં ઘણો બધો ફાયદો મેળવનારા ડોનાલ્ડ ટ્રમ્પના સાથીદારો હોવાનો આક્ષેપ થાય છે. અમેરિકન મીડિયાના હવાલાથી હું તમને આ બધું કહી રહ્યો છું. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને ખરેખર ચિંતા શેની છે? તો એમને ચિંતા છે અમેરિકી બોન્ડ માર્કેટની. હવે અમેરિકી બોન્ડ માર્કેટ જે છે ને એ જ્યારે એની yieldએટલે કે જેને અમેરિકી બોન્ડ માર્કેટની ભાષામાં જેને કહી શકાય કે એ વધે તો ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા પણ વધે. હવે 3 એપ્રિલે જે છે ને એ yield જે છે 3.8% હતી, જે 8મી એપ્રિલે વધીને 4.51% થઈ ગઈ. એનો અર્થ એ કે બોન્ડ પ્રાઇસ જે છે એની સરખામણીમાં તમારી બોન્ડ yield વધે તો 10 વર્ષના જે બેન્ચમાર્ક હતા ને એ બેન્ચમાર્કના તમારા બધા ફિગર્સ જે છે એ અપસેટ થઈ ગયા. ને એનો સૌથી મોટો પુરાવો એ હતો કે લોકોનો બોન્ડ માર્કેટમાંથી વિશ્વાસ જે છે એ ડગમગી ગયો. અને એનો સૌથી મોટો પુરાવો એ થયો કે જ્યારે અમેરિકી બેન્કોએ, અમેરિકન ટ્રેઝરીએ $58 બિલિયન બોન્ડ 3 વર્ષના વેચવા માટે કાઢ્યા તો એ બોન્ડ ફૂલ્લી સબસ્ક્રાઇબ ના થયા, બલકે 20.7%. કારણ કે તમે એક વખત બોન્ડ વેચવા કાઢો અને જો ન વેચાય, જો એની લેવલ ના આવે તો બેન્કોએ ફરજિયાત ખરીદવા પડે છે. એટલે પહેલી વખત એવું થયું ડિસેમ્બર 2023 પછી કે અમેરિકામાં ટ્રેઝરીના બોન્ડ ન વેચાયા $58 બિલિયન અને 20.7% બોન્ડ જે છે એ ડીલર એટલે કે અમેરિકી બેન્કે પોતે ખરીદવા પડ્યા. અને આ સ્થિતિ જે છે એ સૂચવે છે કે અમેરિકન ઇન્વેસ્ટર અથવા તો દુનિયાભરના ઇન્વેસ્ટરો, દાખલા તરીકે ભારત જે છે એ દર મહિને પોતાના ફોરેક્સ રિઝર્વ આજની તારીખે $675 બિલિયન દાખલા તરીકે આપનું ફોરેક્સ રિઝર્વ છે, તો એ રૂપિયામાં નથી હોતું, એ અલગ અલગ કરન્સી ગોલ્ડ ને એમાં હોય છે ને એમાં મોટે ભાગના ડોલરમાં હોય અથવા તો અમેરિકી ટ્રેઝરી બોન્ડમાં હોય છે. અને એ જે છે એ દરેક દેશ એટલા માટે રાખે છે કે ભારત જો ચીન પાસેથી પણ માલ ખરીદે તો રૂપિયામાં કે યુઆનમાં નથી ખરીદતા, ડોલરમાં જ એની લેનદેન થતી હોય છે, કારણ કે ડોલર જે છે એ ગ્લોબલ કરન્સી છે. હવે આ સંજોગોમાં જો ડોલર ડાઉન જતું હોય અને અમેરિકી બોન્ડ માર્કેટ પણ જો ડાઉન જતું હોય તો એ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નહીં, દુનિયા આખી માટે તો ચિંતાનો વિષય છે. પરંતુ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી ચિંતા એ છે કે આજની તારીખે અમેરિકન ટ્રેઝરીના બોન્ડ સૌથી વધારે કોની પાસે છે ખબર છે? જાપાન પાસે. જાપાન પાસે 1.08 ટ્રિલિયન અમેરિકી ડોલર છે. ચીન પાસે $760 બિલિયન અમેરિકન ટ્રેઝરી બોન્ડના છે. તો યુકે એટલે કે બ્રિટન પાસે $740 બિલિયન છે. હવે ચીન જે છે જેની પર તમે 145% ડ્યુટી નાખી દીધી છે, એટલે કે ચીનમાં ઉત્પાદિત થયેલી ₹100ની વસ્તુ જે છે એ અમેરિકી માર્કેટમાં વેચવા જાઓ તો એ $245 ન્યૂનતમ પ્રાઇસમાં પડે, એટલે કે ચીની માલ અમેરિકામાં વેચાય જ નહીં. આ એક વાસ્તવિકતા છે. એવી સ્થિતિ બંને કરી નાખી છે. હવે એ સ્થિતિમાં જો ચીન ધમકી આપે અને છેલ્લા પાટલે બેસી અને અમેરિકી ટ્રેઝરીના બોન્ડ વેચે તો અમેરિકન સરકારે
પોતાના બોન્ડ જે છે એને ઓનર કરવા પડે ને એના માટે તમારે ડોલર જે છે એ છૂટા કરવા પડે, એટલે અમેરિકી બેંકમાંથી તમારે ડોલર આપવા પડે, એટલે તમને સૌથી મોટી ક્રાઇસિસ લિક્વિડિટીની આવી શકે. અને જો જાપાન, યુકે અને ચીન ત્રણ એક સાથે જો ડોલર વેચવાનું શરૂઆત કરે, ડોલર બોન્ડ, તો અમેરિકા બહુ જ મોટી તકલીફમાં આવી શકે. એટલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખે બહુ જ ચાલાકીથી કુનેહપૂર્વક ચીનને આઈડેન્ટિફાઈ કરીને ચીનને એક પોતાના વેપારિક દુશ્મન તરીકે તારવી લીધું, અને કોરોનાની દુશ્મનાવટ કાઢતા હોય એ રીતના ચીનને આઈડેન્ટિફાઈ કર્યું એઝ મેઇન ટ્રેડ વોર પાર્ટનર, અને દુનિયાના બાકીના દેશો પર એમણે 90 દિવસ માટે પોઝ મૂકી દીધો. હવે બોન્ડ માર્કેટ જે છે એ શા માટે એની યીલ્ડ વધી ગઈ, અને બોન્ડ માર્કેટની યીલ્ડ વધી જાય તો તમને ખબર છે કે નિકટના ભૂતકાળમાં અમેરિકી બેન્કો ઉઠી ગઈ હતી, એ બેન્કોનો કોઈ જ વાંક નહોતો, પણ બોન્ડ યીલ્ડ વધી ગઈ હતી. હવે બોન્ડ યીલ્ડ વધે શા માટે? કારણ કે તમે જ્યારે જુઓ કે દુનિયાભરના જે હેજ ફંડ છે, દુનિયાભરના જે ઇન્વેસ્ટરો છે, એ જુએ કે સતત માર્કેટ તમારું ડાઉન જાય છે, તો હેજ ફંડ જે છે એ પોતાની પ્રોફિટ અથવા તો પોતાની ટોપ લાઇન જે છે એ જાળવવા માટે શું કરે કે બોન્ડ માર્કેટમાં કેશ લેવાની વાત કરે અથવા તો ફ્યુચરમાં ટ્રેડિંગ શરૂ કરે. એટલે ત્યારે જે છે ને તમારા આખા બજારનું સંતુલન જે છે એ બગડી જાય છે, અને બોન્ડ માર્કેટમાં એકાએક yieldજે છે એ વધી જાય છે. એટલે તમે ફ્યુચર પોઝિશન પણ બિયોન્ડ એ પોઈન્ટ ના લઈ શકો, અને એ સ્થિતિનું નિર્માણ અમેરિકામાં થયું. અને એટલે જ એવું કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સમય વર્તે સાવધાન વ્યૂહાત્મક પીછેહટ લઈ લીધી, અને એકમાત્ર મોટા દુશ્મનને ટાર્ગેટ કર્યો, અને બાકીના લોકો સાથે નેગોશિએશનની સ્ટેજ પર વાત જે છે મંત્રણાના સ્તર પર રાખી. દાખલા તરીકે ભારત સાથે પણ એવું કહેવાય છે કે દ્વિસ્તરીય મંત્રણા કરી અને અમેરિકા કોઈક વચલો માર્ગ કાઢવા માંગે છે. ટૂંકમાં અમેરિકાને સૌથી મોટી ચિંતા જે છે યુએસ કોર્પોરેટ બોન્ડની પણ હતી, એટલા માટે કે જો તમારા ટ્રેઝરી બોન્ડની હાલત આવી હોય તો કોર્પોરેટ બોન્ડ જે છે એમાં પણ ડ્રાયનેસ, એટલે કે એ પણ જે છે એક પ્રકારે એમાંથી પણ લિક્વિડિટી જે છે એ ઘટતી હોય છે. અને બોન્ડ yieldવધે તો સમજી લેવાનું કે સોનું પણ વધે, કારણ કે લોકોને પછી સેફેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ સોનું જ દેખાય છે. એટલે બોન્ડ જો એની yield વધે તો સાથોસાથ અમેરિકાની બેંક અને અમેરિકાની ઇન્સ્યોરન્સ કંપની, આ બે બહુ મોટા ફાઇનાન્શિયલ સેક્ટર છે અમેરિકામાં, એની પરનું પણ ભારણ વધી જાય, અને લિક્વિડિટી ઘટે એ અમેરિકાને પોસાય એમ નથી. ખાસ કરીને અત્યારની સ્થિતિમાં જ્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ઈચ્છે છે કે અમેરિકી ફેડરલ બેંક જે છે પોતાનો વ્યાજ દર ઘટાડે, અને ફેડ બેંકના ચેરમેન મિસ્ટર પોવેલ જે છે ઓબ્લાઇઝ કરવા માટે તૈયાર નથી. હવે ટ્રમ્પે ચીનને બાદ કરતા બાકી બધા સાથે મંત્રણાનો આરંભ કર્યો છે, એટલે દુનિયાના 75 જેટલા દેશોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ટેન્શન યથાવત છે, કારણ કે ચીન હવે શું કરશે એના પર સૌનો મદાર છે. ચીન જે છે એ સહેલાઈથી ઝૂકવાના મૂડમાં નથી. ચીને એવું કીધું છે કે ઝૂકેગા નહીં. એમણે એવું કીધું છે કે અમે છેલ્લા પાટલે બેસવા તૈયાર છીએ અને આખરી દમ તક લડવા તૈયાર છે. અલબત્ત ચીન જાણે છે કે એની આર્થિક હાલત ખરાબ છે. ચીન જાણે છે કે ચીનમાં બેકારી જે છે એ ચરમસીમાએ પહોંચી છે. ચીનમાં રિયલ એસ્ટેટની મંદી જે છે જબરજસ્ત તીવ્ર કક્ષાએ પહોંચી ગઈ હતી, ને ચીનને આ વર્ષમાં કમસે કમ 2 વખત સ્ટિમ્યુલસ પેકેજ આપવા પડ્યા છે, અને આ વખતે હમણાં 2-4 દિવસમાં ફરી પાછું એક્સપોર્ટર માટે એક સ્ટિમ્યુલસ પેકેજ જે છે એ આપવાની ચીન તૈયારી કરી રહ્યું છે. ટૂંકમાં ચીનની આર્થિક હાલત બહુ સારી નથી, પણ છતાંય શી જિનપિંગ એવું માને છે કે અમેરિકા સાથે આ મુદ્દે કોમ્પ્રોમાઇઝ ન કરાય, એટલે એમણે એક કાનૂની યુદ્ધ પણ છેડ્યું છે, અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જઈને અમેરિકાનું યુનિલેટરલ, એટલે કે એક પક્ષીય જે રીતના એમણે આ ટેરિફ વોરની શરૂઆત કરી છે એની સામે દાદ નાખી છે, એની સામે ફરિયાદ નાખી છે. અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખે પણ સંકેત આપ્યો છે કે શી જિનપિંગ તો બહુ સમજદાર માણસ છે, અને શી જિનપિંગ સાથે હું મંત્રણા કરવા તૈયાર છું. પણ ચીને એવું કીધું છે કે અમે મંત્રણાની શરૂઆત નહીં કરીએ. હવે મંત્રણાની શરૂઆત અમેરિકાએ કરવી પડે, કારણ કે અમેરિકાએ એક પક્ષીય અમારી પર આટલા બધા ટેરિફ જે છે નાખ્યા છે, અને વર્લ્ડમાં ટ્રેડ વોરની શરૂઆત અમેરિકાએ કરી છે. હવે શી જિનપિંગની બીજી યોજના એ છે કે દુશ્મનનો દુશ્મન એટલે દોસ્ત. હવે ભારત છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, આ બધા સામે અમેરિકાએ 26% જેટલી રેસિપ્રોકલ ટેરિફ નાખી હતી, અને આ બધા દેશો અમેરિકા સાથે મંત્રણા કરી અને લડાઈના મૂડમાં નથી, ઘર્ષણના કે સંઘર્ષના મૂડમાં નથી. યુકે સામે 10% છે, અને યુરોપિયન યુનિયન સામે 20% છે, એટલે ત્યાં પણ મેનેજ થઈ શકે એવું છે.
પરંતુ આ સંજોગોમાં દુશ્મનનો દુશ્મન દોસ્ત એવું જ્યારે કહું છું ત્યારે શી જિનપિંગ મલેશિયા, કંબોડિયા અને વિયેતનામની મુલાકાતે આ અઠવાડિયામાં જઈ રહ્યા છે, કારણ કે આ ત્રણેય દેશો પર અમેરિકાએ 39%થી 46% જેટલી ડ્યુટી નાખી છે. અને આ ત્રણ દેશો એવા છે કે જે મેન્યુફેક્ચરિંગમાં ચીન સાથે કદમ મિલાવી શકે એમ છે. અને એના વિદેશ મંત્રી જે છે, ચીનના વિદેશ મંત્રી, એ સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા અને ભારત આ ત્રણ દેશની મુલાકાતે જઈ રહ્યા છે. એટલે ટૂંકમાં ચીન પણ પોતાનો અલગ ચોકો અમેરિકા સામે લડવા સજ્જ થઈ રહ્યું છે, પોતાનો એક ચોકો જે છે એ બનાવી રહ્યું છે. અને ચીને આ ટેરિફ વોર શરૂ થયું એ પહેલાં આગોતરું આયોજન કરીને અમેરિકામાં ખાસ્સો માલ ભરાઈ દીધો છે. એવું કહેવાય છે કે દુનિયાના જીડીપીના 2% જેટલો માલ ચીને અત્યારે અમેરિકામાં ઓલરેડી ડમ્પિંગ કરી નાખ્યું છે. અને ચેરમેન માઓ, જેટલે એ જેમ આપણે ભારતમાં ગાંધીજીને ગણીએ છીએ એમ ત્યાં ચેરમેન માઓ ત્સે તુંગ જે છે એને ચીનના લોકો પોતાની કોમ્યુનિસ્ટ પાર્ટીના ગોડફાધર માને છે. એમના કોટેશનને કોટ કરીને એમના વિદેશ મંત્રીએ કહ્યું છે કે સાઉથ કોરિયન વોર વખતે માઓએ કહ્યું હતું કે જીવનના છેલ્લા ક્ષણ સુધી દરેક ચાઇનીઝ જે છે એ લડશે પણ ઝૂકશે નહીં. ટૂંકમાં ચીન જે છે એ સતત એવો એક મેસેજ આપી રહ્યા છે કે ઝૂકેગા નહીં. અને હવે જો ઝૂકેગા નહીં હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ એની સામે શું કરશે એ સમજાતું નથી. પરંતુ એક વસ્તુ સાફ છે કે સોનું એક દિવસમાં આટલી ઊંચાઈએ જતું હોય તો દુનિયાના તમામ ઇન્વેસ્ટર જે છે એમને હવે ડોલરમાં કે અમેરિકી બોન્ડમાં કે યુરોમાં કે બીજી બધી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આર્થિક એમાં રસ રહ્યો નથી. એ લોકોને ગોલ્ડ જે છે એ સૌથી સેફેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે. અને આ સંજોગોમાં જ્યારે પેલું કહે છે ને કે બે બળિયા બાથે વળગ્યા, એટલે ચીન અને અમેરિકા બંને એકબીજા સાથે જ્યારે ટ્રેડ વોર કરવા માટે સજ્જ થઈ રહ્યા છે, ત્યારે આ બે આખલાઓની લડાઈમાં વિકાસશીલ દેશો, અર્ધવિકસિત દેશો અને અવિકસિત દેશો જે છે એમની હાલત ખરાબ થવાની છે. કારણ કે ચીન ભયંકર હદે દુનિયાના બીજા માર્કેટમાં ડમ્પિંગ કરશે જો અમેરિકાનું માર્કેટ એને નહીં મળે તો. અને આ બીજા દુનિયાના દેશોમાં ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો પણ વધશે, મોંઘવારી પણ વધશે. તો કેટલાક દેશોમાં ડિમાન્ડ જે છે એ ઘટશે અને સપ્લાય વધી જશે. અને આ તમામ સિગ્નલ્સ અથવા તો સંકેતો જે છે એ વૈશ્વિક અર્થતંત્ર માટે સારા તો દેખાતા નથી જ, અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, અવલોકન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.